માવઠાની આગાહીથી આજે ફરી માવઠાની આગાહી છે। બપોર પછી માવઠું થવાની સંભાવના હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટી દ્વારા આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થશે। કચ્છમાં રાપર સહિતના વિસ્તારમાં માવઠું પડે તેવી શક્યતા છે। एक और राउंड बेमौसम बारिश की अभी आज से कुछ जगहों पे शुरू हो जाएगी। अगर हम आज की बात करें तो कच्छ के कुछ इलाके जैसे भुज, रपर और पश्चिमी सौराष्ट्र के कुछ इलाके जैसे जामनगर, मोरबी, द्वारका, कुछ हद तक राजकोट और गिर सोमनाथ के कुछ इलाकों और जूनागढ़ के इलाकों में, इन इलाकों में आज छुटपुट हल्की बारिश देखने मिल सकती है आज शाम को। लेकिन मुख्य दिवस रहेगा कल 19 और 30 तारीख। तो आगामी 2 દિવસ પણ માવઠું કરશે હેરાન। ઉત્તર પૂર્વ ગુજરાતમાં માવઠું પડી શકે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે। બનાસકાંઠા, થરાદ, સાબરકાંઠામાં માવઠું પડી શકે। સાથે મહેસાણા, અરવલ્લી, દાહોદમાં પણ વરસાદની શક્યતા છે। તો ગાંધીનગર અને અમદાવાદ પણ હળવા વરસાદની આગાહીનો ભોગ બની શકે। सौराष्ट्र कच्छ के इलाके भी रहेंगे, लेकिन इस बार उत्तर गुजरात और उत्तर पूर्वी गुजरात भी प्रभावित होंगे। तो यानी कल और परसों हम देख सकते हैं बनासकांठा, थरड, साबरकांठा, महसाना, और फिर अगर हम उत्तर पूर्वी गुजरात की तरफ जाए तो अरावली और दाहोद, और फिर मध्य गुजरात की तरफ भी आए तो गांधीनगर, हिम्मतनगर, अहमदाबाद के भी कुछ इलाके, ये सभी इलाकों में हम इस राउंड में हल्की से मध्यम थंडरस्टॉर्म के साथ में बारिश देख सकते हैं अगले 2 दिन। तो આવતીકાલથી ગુજરાતમાં ફરી માવઠાનો માર। કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગની પણ આગાહી સામે આવી। 29 અને 30 માર્ચે ઘણા ભાગોમાં માવઠું થઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું થશે। આવતીકાલે રાજ્યના 11 જિલ્લામાં માવઠું પડી શકે, જેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટનો સમાવેશ થાય છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ થઈ શકે છે। તો પરમ દિવસે એટલે કે 30મી માર્ચે પણ 8 જિલ્લામાં માવઠું થઈ શકે। તો હાલ જ્યારે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આવતીકાલે કેવા પ્રકારની વરસાદની પરિસ્થિતિ રહી શકે છે તે જાણીશું। કાલે ક્યાં વરસાદ પડશે એ આપને જણાવી દઈએ। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત પણ ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે, એમાં કચ્છનો સમાવેશ થાય છે। કચ્છના રાપર સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી। તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠું પડી શકે। પાટણ અને મહેસાણામાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આવતીકાલે જ્યાં વરસાદ પડશે તે વિસ્તારો આપને જણાવી રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠું પડી શકે છે। તો હવામાન વિભાગ દ્વારા કેવા પ્રકારની માહિતી આપવામાં આવી તે સાંભળીએ। डे 2 और डे 3 की बात करेंगे तो डे 2 और डे 3 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, पोरबंदर, जामनगर, मोरबी, सुरेंद्रनगर और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना और साबरकांठा डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए कच्छ, बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, अरावली, महिसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है, जहां पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 4 और डे 5 में ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है। હવે જાણીએ કેમ 20 દિવસ ભારે। વાતાવરણમાં પલટાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 20 દિવસ ગુજરાત સહિત દેશ માટે આકરા રહેશે। અનેક ભાગોમાં આંધી તોફાનો આવી શકે। 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દેશના ઉત્તરીય ભાગોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવી શકે।
ઉત્તરના ટોચના ભાગો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી પણ અસર રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મજબૂત સિસ્ટમ આવશે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર રહેશે. આગામી 20 દિવસ દેશ સહિત ગુજરાત માટે આકરા છે. લગભગ દેશના ઘણા ભાગોમાં તો વીજ પ્રભાત અને પવનનો તોફાનો 60 થી 70 કિલોમીટરની ગતિના ભૂભાગો પર થવાની શક્યતા રહે છે. જ્યારે આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ આવવાની શક્યતા રહે છે. જેના કારણે ઉત્તર ભારતના હિમાલયના ટોચના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી કે રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહે છે. ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ આવી રહી છે. લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક સંલગ્ન ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે. કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી આ પવનની ગતિ હશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. જેની અસર છેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે. તો 28 માર્ચથી ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થશે. 3 એપ્રિલ સુધીમાં સિસ્ટમ મજબૂત બનશે. 5 એપ્રિલની આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપના કારણે પવનની ગતિ વધારે રહેશે. 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપની અસર થશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે તાપમાન પર અસર રહેશે. મહત્તમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાશે. આગામી 20 દિવસ ખેડૂતોએ સાચવવાના રહેશે. તારીખ 28મીથી આ લગભગ ઉત્તર ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે અને ધીરે ધીરે 29, 30 અને ત્યારબાદ એપ્રિલ 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત સિસ્ટમની અસર થશે. માત્ર 3 તારીખ સુધીમાં નહીં પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એ પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે અને એપ્રિલના પશ્ચિમ વિક્ષોભની પવનની ગતિ વધારે છે. તારીખ 8 થી 16માં પણ પશ્ચિમ વિક્ષોભની અસર થશે. એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ એપ્રિલ માસમાં આવતા મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં પણ કંઈક અસર થશે, ઘટાડો થવાની શક્યતા રહેશે. એટલે આગામી 20 દિવસ લગભગ ખેડૂત ભાઈઓએ સાચવવા જેવા રહેશે. તો આગામી 2 દિવસમાં સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વખતે આગમચેતી એ જ સલામતીના સૂત્ર હેઠળ તંત્ર અત્યારથી જ કામે લાગ્યું છે. સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રએ ખેડૂતોનો તૈયાર થયેલો પાક વરસાદ થાય તે પહેલા જ સલામત સ્થળે રાખવા સૂચનો કરવામાં આવ્યા છે. સાથોસાથ હાલમાં એપીએમસી માર્કેટયાર્ડમાં પણ વેપારીઓ સહિત ખેડૂતોનો રાખવામાં આવેલો માલ સામાન કમોસમી વરસાદમાં ન ભીંજાય તે માટે તકેદારી લેવા સૂચનો કરાયા. આ પરિસ્થિતિમાં ખેડૂતોને અગમચેતી રૂપ તેમનો જે પાક તૈયાર થઈ ગયેલ છે તે પાક સલામત સ્થળે ખસેડવા તેમજ આ સમયગાળા દરમિયાન પિયત ન આપવું તેમજ ખાતર તેમજ જંતુનાશક દવાનો છંટકાવ ન કરવો જોઈએ તેવી ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂતોને સૂચિત કરવામાં આવે છે. ખેડૂત જણસી હોય તો જણસી સલામત સ્થળે ખસેડવી તેમજ ખેડૂતોને પણ તેઓનો તૈયાર થયેલો પાક સલામત સ્થળે ખસેડવો. વલસાડ જિલ્લાના સંજાણના બંદર રોડ પર એક વૃદ્ધાના ઘરે સનસનીખેજ લૂંટની ઘટના બની, જ્યાં વહેલી સવારે ઘરમાં ઘૂસેલા લૂંટારુઓએ વૃદ્ધાને હથિયારની અણીએ બંધક બનાવી જીવથી મારી નાખવાની ધમકી આપી અને રોકડ તેમજ દાગીના લૂંટી ફરાર થઈ ગયા. બંગલા વિસ્તારમાં અન્ય ઘરોમાં પણ પ્રયત્ન નિષ્ફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફરિયાદના આધારે ઉમરગામ પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી. આ બારી તોડીને મારા ઘરમાં 3 કે 4 ચોર ઘૂસ્યા. અમારા રૂમમાં ચાવી ગયા, લાઇટ પાડી ને એ લોકો કબાટ જ કબાટમાં ચાવી અંદરમાં લટકતી હતી એટલે ચાવી લઈને કબાટ ખોલવા માંડી. એટલે મારી ઊંઘમાંથી ઉઠી ને જોયું કે આ કોણ હશે મારા ઘરમાં. હું તો એકલે સૂતી હતી. એ લઈ ગયા છે 90,000 રોકડા ને મારી પાકીટમાં 500, 600, 700 રૂપિયા હતા. 600 રૂપિયા ઉપર હતા એ લઈ ગયા. તેમાં આધાર કાર્ડ બી છે.
તો અરવલ્લીના ભિલોડામાં ચેન સ્નેચિંગની ઘટના બની, જ્યાં વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચ્યો. બાઇક પર આવેલા ઈસમો ચેન ખેંચીને ફરાર થઈ ગયા. અંદાજે 4 લાખનો સોનાનો દોરાની આ લૂંટની ઘટના બની છે, જેમાં ભોગ બનનારે હાલ પોલીસ ફરિયાદ આપી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે હવે પોલીસે તપાસ તેજ કરી છે. મહિલાના ગળામાંથી સોનાના દોરો ખેંચીને બાઇક સવાર ફરાર થયા છે, જેમને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. તો વાવ-થરાદના દિયોદર તાલુકાના સોનગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 4ના વિદ્યાર્થી સાથે મારપીટ થવાનો ગંભીર આક્ષેપ થયો છે. માહિતી મુજબ લખવા માટે પેન્સિલ લેવા જતા શિક્ષક દ્વારા વિદ્યાર્થીને સોટી વડે માર મારવામાં આવ્યો, જેના કારણે વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવાની ફરજ પડી. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીને માત્ર માર નથી મારવામાં આવ્યો, પરંતુ દિવસભર ભૂખ્યો પણ રાખવામાં આવ્યો. આ બનાવ બાદ પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો અને જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. પેન્સિલની જરૂર હતી એટલે મેં લીધી હતી અને પેન્સિલ શાળામાં ગયો ને સાહેબે મને માર્યો. પછી સાહેબને પેન્સિલ પાછી આલી પડી. 2 વાગે ખાવાય નતું દીધું અને ઘરે આવ્યો ને એટલે મારા પપ્પાને કીધું. મારા પપ્પા 10 વાગે દવાખાને લઈ ગયા અને દવાખાને ગોળીઓ આલી હતી. પછી ગોળીઓ લીધી હતી અને હાથે ગોટી લાગી હતી અને મોરા ઉપર ચડી હતી. તો તમે આર્યો કોઈ મેચી જતો ને કે હું તમને બાસુરીનો કેસ તમારા ઉપર હું લાગુ કર્યું. તો સાહેબ હું એક મજૂરી કરું છું અને આ મજૂરી કરીને મારું ઘર હેડાડું છું અને તો બાસુરીનો કેસ લાગે મારાથી કોઈ પૂરું થાય એવું નહીં સાહેબ. અને આ છોકરો હવે ડરી ગયો છે કે હું શાળામાં ભણવા આવ્યું નહીં. એટલે હવે હું કોઈ કાર્યવાહી કડકમાં કડક પગલાં લેવરાય. તો રાજકોટમાં ભૂતપૂર્વ શિક્ષિકા સાથે આચરવામાં આવેલા દુષ્કર્મનો મામલો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીના પત્નીએ ગંભીર આક્ષેપ કર્યા. પતિ પર બળાત્કારની ખોટી ફરિયાદ નોંધવામાં આવ્યા હોવાનું જણાવ્યું. પતિને ફસાવ્યા હોવાના આરોપ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી. ગુનો કોર્ટમાં સાબિત થાય તે પહેલા જ બદનામીના ડરથી પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કમિશનરને બધાને જ અરજી છે કે અમારી અરજી બી સાંભળો, કે અમારા જે પુરાવા છે એ મોકો આપો અમને, તમને પેશ કરવાનો, જેમાં આ બધા પ્રૂફ છે અમારી પાસે કે મારા ઘરવાળે કાંઈ નથી કરે. તો ગાંધીધામ સ્થિત ડીપીએસમાં ફી વધારા મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. વાલીઓ શાળામાં આવી વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. નવા શૈક્ષણિક સત્ર માટે સ્કૂલ દ્વારા ફીમાં અંદાજે 12% થી 22% સુધીનો વધારો જાહેર કરતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એટલું જ નહીં, ફી વધારાની સાથે સાથે સ્કૂલ દ્વારા ₹12,000 જેટલી નવી ટેકનોલોજી ફી પણ ઉમેરવામાં આવી છે, જેને વાલીઓએ અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવ્યો. આ મુદ્દે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમને અંદર પ્રવેશ ન આપવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. શાળાના ગેટ પાસે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. और आज की मीटिंग का डेट था 28 को. हम लोग वहां पहुंचे हैं. करीब 2 घंटे हो चुके हैं, अभी तक कोई रिस्पांस नहीं आया है. इवन यहाँ तक कि कोई रिप्रेजेंटेटिव यहाँ पे प्रेजेंट नहीं हुए हैं. हम लोग ने उनको ये फीस का हम लोग को मैसेज जब आया कि हाइक की है, टेक्नोलॉजी फीस ऐड की है 12,000 की और सेशन फीस हमारी बढ़ा के 16,000 से 19,000 की है. हम उनको 6 मार्च से रिक्वेस्ट कर रहे हैं कि प्लीज आप हमको इसका जस्टिफिकेशन दें. अभी हमारी फीस इंक्लूडिंग ट्रांसपोर्टेशन 1,30,000 जा रही है, तो हमको उसका जस्टिफिकेशन चाहिए. સમાચારમાં આ સમય થયો છે એક નાનકડા વિરામનો. રાજ્યના ખેડૂતો થઈ જજો સાવધાન. ફરી આવી રહી છે આકાશી આફત. વારુનાળે જગતના સાથને વરસાદનો ડર છે. માર્ચની શરૂઆતમાં જ માવઠાનો માર સહન કરી ચૂકેલા ખેડૂતો પર વધુ એક આફતના એંધાણ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે માર્ચના અંતના ભાગમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. 29 और 30 मार्च को हम गुजरात राज्य की मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विद लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. તારીખ 26મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા તેના કારણે
દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ પાટણમાં સાંતલપુરના હમીરપુરા ગામે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે અહીં ઊણ ગામમાં જે બે સમાજ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, આ ઘટનાને આડકતરી રીતે વખોડી. તેમણે જણાવ્યું કે જે લોકોએ સમાજ માટે કોઈ બલિદાન આપ્યું નથી એવા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને પોસ્ટ કરે અને તેની પાછળ ટોળાએ જોડાવવું એ મૂર્ખતા છે. એક વ્યક્તિ દ્વારા પ્લાન બનાવી લોકોને ભડકાવવામાં આવે અને લોકો વિચાર્યા વિના તેનો ભોગ બને તે યોગ્ય નથી. તેમણે યુવાનોને ચેતવણી આપતા કહ્યું કે જોયા જાણ્યા વગર ટોળામાં જોડાવવું નહીં, કારણ કે એક પોલીસ કેસથી પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય બગડી શકે છે. ટોળાનો ભાગ બની કોઈને નુકસાન પહોંચાડવું એ શૂરવીરતા નથી. સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કઈ સમજતો નથી. એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું. બાકી શૂરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે. શૂરવીરતા એ કહેવાય. શૂરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ શૂરવીરતા નથી હોતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ ધારાસભ્યના વખાણ કર્યા. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના તેમણે વખાણ કર્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બાદ નાયબ મુખ્યમંત્રીએ તેમના વખાણ કર્યા છે. પાટણમાં બસપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. તેમણે કિરીટ પટેલ એ સજ્જન માણસ તેમણે ગણાવ્યા અને એમની પાર્ટીના લોકો એમને ઓળખી નથી શકતા તેવું કહ્યું. કિરીટ પટેલ ભલે કોંગ્રેસના પણ મારા મિત્ર અને સારા માણસ. કિરીટભાઈ તો એને સજ્જન માણસ છે. અમુક એમના પાર્ટીના મિત્રો એમને ઓળખી નહીં શકતા તો એમની પાર્ટીનું દુઃખ છે. અમે તો બધા સજ્જન જ કરીએ. વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને લઈને પીએમની બેઠક બાદ રાજ્યમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. નોંધ્ય છે કે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. અહીં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. તેમણે લોકડાઉનની અફવાઓને ધ્યાને ન લેવા માટે અપીલ કરી છે. રાજ્યમાં સીએમની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય જે બેઠક મળી તે બાદ આ પ્રકારનું નિવેદન. નોંધ્ય છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો તેમજ સપ્લાય સહિતને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ. રાજ્યના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને મંત્રીઓ જોડે એક બેઠક યોજી હતી. મુખ્યમંત્રી શ્રી સાથે આદરણીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, રમનભાઈ અને હું બી જોડાયા હતા અને તમામ અધિકારીઓ જોડે આવનારા દિવસોમાં રાજ્યના સૌ નાગરિકોને જરૂરી એલપીજી હોય, પીએનજી હોય કે પછી પેટ્રોલ, ડીઝલ કે અન્ય જરૂરી ચીજ વસ્તુ કે ખાતર, આ બધા જ વિષયોની આજની પરિસ્થિતિ અને આવનારા દિવસોની સપ્લાયની વ્યવસ્થાઓ આ જ રીતે હજી વધુ સરળતાથી લોકોને કઈ રીતે મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને વિભાગના સૌ વડાઓને સૂચના બી આપી છે. તો પીએમની પીએનજી કનેક્શનની હિમાયતના પગલે રાજ્યમાં પીએનજી કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ. વડાપ્રધાનશ્રીએ નવા પીએનજી કનેક્શન માટે કરેલી હિમાયતના પગલે રાજ્યમાં નવા કનેક્શન આપવા માટેનું કાર્ય યુદ્ધના ધોરણે હમણાં ચાલી રહ્યું છે. પાછલા 10 દિવસમાં 12,000થી વધુ પીએનજી કનેક્શન અને 300થી વધુ નવા કોમર્શિયલ કનેક્શનો અપાઈ ગયા છે. જે ટીમ છેલ્લા 2 દિવસથી 50 ગણી ટીમો એની અંદર કરવામાં આવી છે, જેનાથી લોકોને ઝડપથી કનેક્શન્સ મળી જાય. આ બેઠકમાં
ખાસ કરીને જણાવવામાં આવ્યું હતું કે 1.28 કરોડ આપણા ત્યાં એલપીજી ધારકો છે. તમામ લોકોને વ્યવસ્થિત રીતે મળી રહે એલપીજી ગેસ તે માટેની બી વ્યવસ્થાઓનું ખાસ કરીને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં કામ કરતા શ્રમિકોની પણ સરકારે વિશેષ ચિંતા કરી છે. શ્રમિકોને પગાર વહેલો મળી રહે અને તેમના જમવાની વ્યવસ્થા અંગે સંબંધિત વિભાગે ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી. લાખો શ્રમિકો રોજગારી માટે, પોતાના પરિવારનું ગુજરાન માટે અહીંયા આપણી સાથે જ્યારે પરિવાર વસતા હોય ત્યારે એ સૌ લોકોની બી ચિંતા આ બેઠકમાં કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટને, તમામ ઇન્ડસ્ટ્રીઝને જોડે બેઠક કરીને પગાર થોડો વહેલો થાય, સાથે સાથે નાની મોટી જમવાની વ્યવસ્થાઓ બી એ લોકોની કરવાની જરૂર લાગે તો એ બી કરવામાં આવે. તેમને બી ગેસ કે કોઈ બી વિષયની કોઈ બી કમી ના પડે તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેની સંકલન સમિતિ એ દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બનાવવામાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરોમાં અને જિલ્લાઓમાં કાલ સાંજ સુધી આની બેઠકો થશે અને એ બેઠકો દરમિયાન આ પ્રકારના કોઈ બી વિષયો ધ્યાનમાં આવતા હોય તો એ વિષયને કઈ રીતે જિલ્લા લેવલે પહોંચી વળવું તે માટેનો બી નિર્ણય લેવામાં